નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। વાત કરીએ સુરત શહેરની, તો સુરત શહેર તેની સ્વચ્છતા માટે જાણીતું છે, પરંતુ કેટલાક લોકો પાન મસાલા ખાઈ અને ગમે ત્યાં થૂકતા જોવા મળતા હોય છે। ત્યારે આવા પુરુષોની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે। સુરતમાં આયોજિત મહિલા સંમેલનમાં ગૃહ રાજ્ય પ્રધાને બહેનોને ટકોર કરી કે દરેક બહેન પાસે ઝાડુ અને ધૂકો હશે, તેનો ઉપયોગ કરી અને જ્યાં ત્યાં થૂકતા પુરુષોને કંટ્રોલમાં રાખો। હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપતા કહ્યું કે સોસાયટીમાં બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારતા હોય, ત્યારે બહેનો ધોકો લઈ બહાર નીકળી મેથી પાક ચખાડવાની સલાહ આપી હતી। આ સાથે હર્ષ સંઘવીએ કહ્યું કે જો બહેનો તમે આવું કરશો તો કોઈ પણ પુરુષ જાહેરમાં પિચકારી મારવાની હિંમત નહીં કરે।